બરોબર, પોતાની લાઈફમાં એટલું અચીવ કરી શક્યા નથી. હું થોડુંક રિપીટ કરું છું એટલા માટે થઈને કે રેકોર્ડિંગ પુશ થઈ ગયું હતું, કદાચ કાલ કોઈને જોવું હોય તો એ લોકોને ખ્યાલ આવે. વિન્સેન્ટ વાન ગોઘનો જન્મ 1853 થી 1890 1853 થયો હતો. હોલેન્ડમાં પાદરી કુટુંબમાં થયો હતો. જીવનમાં સફળતા મેળવવા માટે એમને ઘણા બધા વ્યવસાયોની અંદર ટ્રાય કરી, પરંતુ 27 વર્ષની ઉંમર સુધી તેઓ સ્થિર થઈ શક્યા નહીં અને લાસ્ટમાં એવું વિચાર્યું કે હવે જિંદગી આખી આપણે ચિત્રકામ કરવું છે. તેમને ખેડૂતો, શ્રમજીવીઓ અને કસબીઓ પ્રત્યે અનહદ આદર ભાવ હતો. સતત તકલીફો, ભૂખ, પ્રેમ, ઝંખના અને ગાંડપણ વચ્ચે જીવ. હવે 27 વર્ષ સુધી પોતે સ્થિર થઈ શક્યા નહીં, કઈ નક્કી ન કરી શક્યા, એટલે સ્વાભાવિક છે કે એ અલોન જિંદગી જીવતા હશે. મીન્સ કે એમના જીવનસાથી તરીકે કોઈ આવ્યું નહીં, એમના લગ્ન થયા નહીં. બરોબર, પછી માણસો તરફથી ખૂબ જ ધુત્કાર મળ્યો, એટલે કે એટલું બધું ટૂંકમાં કોઈ એમને લેખતા નહીં કે કોઈ ગણતા નહીં. બરોબર, એક ગાંડવ માણસ કેવો હોય એવી રીતની એમની આખી ઇમ્પ્રેશન કે ઇમેજ હતી. એટલે અને બીજા નંબરમાં એની પાસે કોઈ વ્યવસાય એવો હતો નહીં જેમાંથી અર્થોપાર્જન થઈ શકે, પૈસા કમાઈ શકે. એટલા માટે શું થયું કે સતત એમને ભૂખ રહેતી, મીન્સ કે કઈ ખાવા પીવાનું એમની પાસે રહેતું નહીં. પ્રેમની ઝંખના, કોઈ એવા હવામાં ગાંડા ઘેલો માણસ હોય એટલે કોઈ એની પાસે બેહે નહીં, કોઈ જાય નહીં. બરોબર, જીવનમાં બીજું કોઈ વ્યક્તિ એમની નજીક નહીં, એટલે સતત ને સતત છે એ પ્રેમ પણ ઝંખતા રહ્યા અને ગાંડ પણ વચ્ચે તેઓ જીવ્યા. પોતે છે એ ગાંડા જેવી જિંદગી આખી જિંદગી જીવા. એક વ્યક્તિ એવો હતો કે એને બહુ હેલ્પ કરતો હતો, એની હમણાં વાત કરીએ. માત્ર 12 વર્ષની કલા સાધનામાં એમણે 840 તેલ ચિત્રો બનાવ્યા. વિચાર કરો, ખાલી 12 વર્ષ સુધી એમને ચિત્રકામ કર્યું, કારણ કે 28 વર્ષની ઉંમરે એને નક્કી કર્યું અને 1990 તો ગુજરી ગયા. બરોબર, એટલે માત્ર 12 વર્ષ છે એમને કલા સાધના કે ચિત્રકામ કર્યું અને 12 વર્ષમાં 840, ઇટ્સ અ હ્યુજ. આ બહુ મોટી રકમ છે, મોટો આંકડો છે. શું કરવા? બીકોઝ ઓફ ધીસ ઇઝ અ ઓઇલ પેઇન્ટિંગ્સ. આ તેલ ચિત્રો હતા. બરોબર, અને આઈ થિંક તમને લોકોને ખ્યાલ હશે કે ઓઇલ પેઇન્ટિંગ બનાવવું એ બહુ સમય માગી લે એવું કામ છે, કારણ કે તમે ફર્સ્ટ કોટ કર્યું હોય ને 3 કે 4 દિવસે સુકાય. બરોબર, એટલે એક ઓઇલ પેઇન્ટિંગ બનાવતા ઓછામાં ઓછો જો સારું અને મોટું હોય અને સારો કલાકાર જો એ બનાવતો હોય ને તો એને ઓછામાં ઓછા 15 દિવસ કે અઠવાડિયું લાગે. વધારે કદાચ સારું કામ કર્યું તો ઘણી વખત મહિનો પણ વયો જાય. તો એમને 12 વર્ષની અંદર 800 જેટલા ચિત્ર બનાવ્યા, 840. એટલે એમ માનો કે એની જિંદગીમાં જે ગાંડ પણ હતું ને એનું આ જ હતું કે આખી લાઈફ એને ચિત્રકામ સિવાય કઈ એના ઓયડીની અંદર ઘૂસી જવાનું અને ઓનલી ચિત્ર, એ સિવાય કઈ કર્યું નથી. એટલે એટલા માટે જ એટલી નાના સમયની અંદર, ઓછા સમયની અંદર આટલું મોટું સર્જન થઈ શકે. અને આ 840 ચિત્રો એટલે વિશ્વના કલા જગતને સૌથી મોટામાં મોટી ભેટ એમને આપી એવું કહી શકાય. છતાંય માણસની મજબૂરી જુઓ કે એ જ્યાં સુધી જીવા ત્યાં સુધી જેટલું ચિત્રકામ કર્યું એમાંથી એક પણ ચિત્ર એનું વેચાણું નહીં. બરોબર, જીવા ત્યાં સુધી એક પણ ચિત્ર વેચાણું નહીં. અને એમનો ભાઈ થિયો, એ એક જ વ્યક્તિ એવો હતો કે જે એમને નજીકથી ચાહતો હતો, કે એમને મદદ કરતો. અને એ થિયો છે એ એમને દોરવા માટે રંગ અને સ્નેહ, આ બે વસ્તુ પૂરી પાડતો હતો. બરોબર, બાકી એની પાસે તો કોઈ આવકનું સાધન હતું નહીં. તો ચિત્ર દોરવા હોય તો કલર કે પીછી કે કેનવાસની કે એની બધી વસ્તુની જરૂર તો પડે. એટલે એનો ભાઈ થિયો છે એ આ બધી વસ્તુ એને પૂરી પાડતો અને ટાઈમે ટાઈમે એની પાસે જઈ અને એને હૂફ કે પ્રેમ કે લાગણી એની આપતો. બાકી કોઈ વ્યક્તિ એવું હતું નહીં કે જે એમને નજીકથી ચાહતું હોય, નજીકથી ઓળખતું હોય કે કોઈ માન સન્માન આપતું હોય. બરોબર, એટલે થિયોનું મહત્વ એમના લાઈફની અંદર બહુ મહત્વનું હતું. તેમના પર લસ્ટ ફોર લાઈફ નવલકથા પણ લખાય છે અને ફિલ્મ પણ બની છે. વિચાર કરો કે આ કલાકારમાં કંઈક તો એવું હોય છે ને કે એના જીવન ઉપર, એના ચરિત્ર ઉપર એક નવલકથા લખાણી, લસ્ટ ફોર લાઈફ. બરોબર, અને એ નવલકથા ઉપરથી એક મૂવી પણ ઇંગ્લિશ ભાષામાં બન્યું છે, લસ્ટ ફોર લાઈફ.
ઓકે. અને લસ્ટ એટલે થાય કે ચાહના અથવા તો કામના, બરોબર. જિંદગી જીવવા માટેની કામના અથવા તો જિંદગી જીવવા માટેની ચાહના, કે એ વ્યક્તિએ આખી જિંદગી પોતાની કેમ જીવવી એની ચાહનામાં વિતાવી નાખી, એટલા માટે આવું સરસ મજાનું એને ટાઇટલ આપવામાં આવ્યું, લસ્ટ ફોર લાઈફ. અને એની ઉપર સરસ મજાની મૂવી પણ બનેલી છે, જોઈ નથી પણ તમે સર્ચ કરજો, કદાચ કોઈને ખ્યાલ આવે અને મળે તો લિંક મોકલજો, બરોબર. હું એ તપાસ કરીશ, 2 વર્ષથી ટ્રાય કરવું જોવાની પણ વેત નથી આવતો. સરસ. એના પછી શું થયું તો કે લસ્ટ ફોર લાઈફ નો ગુજરાતી ભાષામાં પણ અનુવાદ થયો. વિચાર કરો કે કાંઈક એની અંદર એવી વસ્તુ હશે કે જેની પોતાની ભાષા કરતા બીજી ભાષાની અંદર બુકો છે એનો અનુવાદ થયો હોય, એટલે સમથિંગ ઇઝ ડિફરન્ટ, બીજા કરતા કંઈક અલગ હોય તો જ એનો અનુવાદ થયો હોય. એવી રીતના આ જે બુક છે એમની નવલકથા લસ્ટ ફોર લાઈફ, એનો ગુજરાતીમાં અનુવાદ સળગતા સૂર્યમુખી નામની ચોપડીમાં થયો છે, અને વિનોદભાઈ મેઘાણીએ આનો અનુવાદ કર્યો છે. અને ફોર્ચ્યુનેટલી આ બુક આપણી લાઇબ્રેરીમાં છે, બરોબર. સળગતા સૂરજમુખી તમે લોકો વાંચજો, બહુ સરસ છે. એમાં વિન્સેન્ટ વાન ગોઘની જે જીવન કથા છે એના વિશે ઘણી બધી વાતો છે એ કરેલી છે, બરોબર. એટલે સળગતા સૂરજમુખી આ બુક આપણી લાઇબ્રેરીમાં અવેલેબલ છે, તમે લોકો એને વાંચજો જેને ટાઈમ મળે એ. કદાચ તમે આવો અહીંયા સ્કૂલ ખુલે અને ટાઈમ ઓછો પણ હોય, પણ કદાચ જ્યારે તમને વાંચવાનો જેને શોખ હોય, જ્યારે ટાઈમ મળે, અહીંયા નહીં તો બીજે ક્યાંય પણ વાંચજો, બહુ સરસ બુક છે. જીવંત પર્યંત તેમનું એક પણ ચિત્ર વેચાયું ન હતું. વિચાર કરો, 840 ચિત્રો બનાવનાર મહાન ચિત્રકાર, અને એ જીવા ત્યાં સુધી એનું એકેય ચિત્ર વેચાણું નહીં, તો એની કમનસીબી તો જુઓ તમે કે 800 ને, અને ઓલા શું કહેવાય લિયોનાર્ડો ધ વિન્ચી ને એને બધા આંગળીના વેઢે ગયણા ચિત્ર બનાવ્યા અને લાખો હજારો ની કિંમતમાં વેચાણ, બરોબર. ઓલો રફાયેલ ને એને તો બહુ નાની ઉંમરની અંદર મેડોનાના થોડા ચિત્રો બનાવ્યા, તો એ મોજ શોખથી જિંદગી જીવો. અને આ કલાકારે જિંદગીના 12 વર્ષમાં બીજું દિવસ રાત જોયા વગર માત્ર ચિત્રકામ કર્યું ને 840 ચિત્રો બનાવ્યા, એમાંથી એક પણ વેચાણ નહીં. એની કમનસીબી કેવી કહેવાય, બરોબર ને. ઈ તો ઠીક, પછી મૈરા પછી એના ચિત્રોની કિંમત છે એ કરોડોમાં થઈ. વિચાર કરો, જ્યાં સુધી જીવા ત્યાં સુધી કોઈ દિવસ એક ચિત્ર વેચાણું નહીં, અને મરી ગયા પછી એના ચિત્રોની કિંમત છે એ કરોડોમાં વેચાણા. તો આ માણસનું ખરેખર એમ કહેવાય કે એને જિંદગી આખી જેના માટે ખર્ચી નાખી, એનું વળતર એને કાંઈ એટલે કાંઈ મળ્યું નહીં, કોઈ પણ લેવલે ન મળ્યું. માત્ર પૈસાથી નહીં, પ્રતિષ્ઠા ન મળી, પ્રેમે ન મળ્યો, અને સારી જિંદગી પણ ન મળી, બરોબર ને. અને છેલ્લે એટલા બધા જિંદગીથી કંટાળી ગયા, એટલા એમ કહેવાય કે નાસીપાસ થઈ ગયા કે પોતાના જીવનનો અંત પોતે જાતે કરી નાખ્યો, મીન્સ સુસાઇડ કર્યું, બરોબર. ખરેખર આવી જિંદગી છે એ બહુ ઓછાના ભાગમાં આવતી હોય, અને ન આવી વધારે સારું, કે એમનું કાંઈ પણ સર્જન છે એની જો એમને એને જીવતા વેલ્યુ ન મળે તો માણસ છે એ સ્વાભાવિક છે કે નાસીપાસ થાય. આવા કલાકારો ઘણા બધા છે વિશ્વમાં કે જેમને એનું સ્ટેજ પ્રોપર મળ્યું ન હોય. આપણે ઘણી વખત ક્યાંય ફરવા ગયા હોય કે ક્યાંય બીજી જગ્યાએ ગયા હોય, અથવા તો આપણા ઘરે ખબર હોય તો ઘણી વાર ઓલા રાવણ હથ્થો લઈને વગાડતા નીકળ્યા હોય, કેવા મસ્ત ગીતો વગાડતા હોય, કેવું સુપર કરતા હોય, ત્યારે આપણે એમ થાય કે આનું આટલી સરસ આવડે, આપણને હાર્મોનિયમની 5-6 સ્વીચો દબાવતા આવડી જાય તો આપણે હોશિયારી મારવા માંડીએ કે હું કલાકાર થઈ ગયો, મને આવડે, અને બીજા સાંભળીને વાહ વાહ કરે. અને આવા કલાકારો જે શેરીમાં કેટલી જગ્યાએ આવી રીતના બેઠા હોય છે, એની કિંમત છે એ કાંઈ નથી. શું કરવા, તો કે કદાચ એમને યોગ્ય સ્ટેજ મળ્યું નથી, કદાચ એમના કમનસીબી કે એમની જે કલા છે એ પ્રોપર જગ્યાએ પહોંચી નથી, એટલા માટે આવું થયું હોય. અને એ લોકો ખરેખર કેવી પરિસ્થિતિનો સામનો કરતા હશે એ આપણે આવા કોઈ કલાકારને વાંચીએ, કોઈને સાંભળીએ તો ખ્યાલ આવે.
થોડાક ચિત્રોનું કલેક્શન છે આમનું, એ હું તમને બતાવું છું. આ જે ચિત્ર છે ને સ્ટેરી નાઇટ, અહીંયા જે ચિત્ર આપ્યું છે ને એ છે સ્ટેરી નાઇટ, બરોબર. આ જ લગભગ ચિત્ર મેં ટાઇટલ સ્લાઇડની અંદર મૂક્યું હતું. સ્ટેરી નાઇટ નો આમ જોવા જઈએ તો મતલબ એવો થાય, સ્ટેરી એટલે નક્ષત્ર, જુદા જુદા જે નક્ષત્રો હોય એને સ્ટેરી તરીકે ઓળખવામાં આવે. એટલે કે આ જુદા જુદા નક્ષત્રો દેખાતા હોય અને રાતની અંદર, એવું આખું એમની કલ્પના છે એ આ ચિત્રની અંદર કરેલી છે. બીજી એક વસ્તુ, ગૂગલ ઉપર તમે લોકો છે ને આ જે ચિત્રકારો ભણો છો ને, આ બધા વિશ્વના મહાન ચિત્રકારો છે, વિશ્વના. હા, ભારતના કે ગુજરાતના કે નહીં. એટલે એના વિશેની અઢળક માહિતી છે એ ગૂગલ ઉપર પડી. માત્ર ખાલી એટલું ટાઈપ કરશો કે ધ પેઇન્ટિંગ્સ ઓફ વિન્સેન્ટ વાન ગોગ, તો તમને ઢગલાબંધ એના પેઇન્ટિંગ્સ છે એ મળશે. એના કરતાં પણ વિશેષ કે પેઇન્ટિંગની ખાસિયત શું છે, શું કરવા એ ફેમસ છે, ક્યારે બન્યું હતું, કઈ ગેલેરીમાં એનું પેલું પ્રદર્શન થયું હતું, બરોબર છે, કેવડી સાઇઝનું છે, કયા મીડિયમનું છે, આ બધી માહિતી તમને મળશે. કદાચ તમે દોરી ન હકો તો કાંઈ નહીં, પણ એક કલા, એક સબ્જેક્ટના સ્ટુડન્ટ તરીકે એવી માહિતી તમારી પાસે હોય ને તો પણ આપણે ભૈરા કહેવાય, બરોબર. એટલે જોજો, આ બધી માહિતી નેટ ઉપર અવેલેબલ છે. તો થોડાક એમના પિક્ચર્સ છે એ આપણે જોઈએ, બરોબર ને. જો આ સળગતા સૂરજમુખી છે એનું ટાઇટલ છે. એટલે તમારા લોકોએ કદાચ એ લાઇબ્રેરીમાંથી જોવી હોય તો આ એમનું ટાઇટલ છે. એક જ મિનિટ, આઈ થિંક મને તમને મારી સ્ક્રીન દેખાય છે કે નથી દેખાતી? ના સર, નથી દેખાતી ને? ઓકે. હવે દેખાણી? હા. આ સળગતા સૂરજમુખીનું ટાઇટલ છે, બરોબર, આપણી લાઇબ્રેરીમાં છે. પછી અવળું આ ચિત્ર છે એ છે ધ પોટેટો ઈટર્સ. પોટેટો ઈટર્સ એટલે બટેટા ખાવાવાળા. હવે આપણે એમ થાય બટેટા ખાવાવાળાનું ચિત્ર શું કરવા? તો હવે બટેટા કોણ ખાય? તો કે ભાઈ જેની પાસે એટલી બધી કાંઈ સગવડ ન હોય એવા ગરીબ માણસો છે એ આ પોટેટો ખાતા હોય, એવું ઓઇલ પેઇન્ટિંગ છે પોટેટો ઈટર્સ, કે જે વિન્સેન્ટ વાન ગોગનું છે. આવડું આ ધ સ્ટેરી નાઇટ, બરોબર. આ સેલ્ફ પોર્ટ્રેટ, વિન્સેન્ટ વાન ગોગનો સેલ્ફ પોર્ટ્રેટ એટલે કે પોતે જ પોતાનું ચિત્ર બનાવ્યું હોય એને સેલ્ફ પોર્ટ્રેટ કહેવાય. અત્યારના તમે બધા ટ્રાય તો કરજો તમારું સેલ્ફ પોર્ટ્રેટ બનાવવાની, બરોબર. અત્યારે તો ઈઝી થઈ ગયું હોય, હાવ એટલે હાવ. ફોટો પાડી લેવાનો મોબાઈલમાં અને ઘણા બધા એવા ફિલ્ટર આવે કે એની મદદથી તમે એનો સ્કેચ છે એ બનાવી શકો. પછી બનાવવાની ટ્રાય કરજો, મજા આવશે. કોઈને બતાવવાનું નહીં, આપણે આપણી પાસે રાખવાનું, સારું થાય તો બતાવવાનું, બરોબર ને. સારું થાય તો શું કહેવાય, ફેસબુકમાં ને ઇન્સ્ટામાં મૂકીને શેર કરવાનું, મેડ બાય મી માય સેલ્ફ પોર્ટ્રેટ, એવું શું કહેવાય એને કોમેન્ટ મૂકવાની, મેડ બાય મી માય સેલ્ફ પોર્ટ્રેટ. અને ન થાય તો કાંઈ ચિંતા નથી, કોઈને બતાવવાનું નહીં, બરોબર ને. ઈઝી છે, પણ પહેલાના સમયમાં આ ઈઝી નહોતું, કારણ કે એને શું કરવું પડતું હતું, ત્યારે તો કઈ ફોટોગ્રાફી કે એવું કઈ અવેલેબલ નહોતું, ને હોય તો એ બહુ ખર્ચાળ હતું. તો અરીસામાં જોઈ અને પોતાનું ચિત્ર બનાવવાનું, એટલે એ સમથિંગ થોડુંક ટફ હતું, બરોબર. છતાં પણ પહેલાના ઘણા બધા કલાકારોએ સેલ્ફ પોર્ટ્રેટ બનાવેલા છે. એમાં વિન્સેન્ટ વાન ગોગનું પોતાનું સેલ્ફ પોર્ટ્રેટ છે. પોર્ટ્રેટ એટલે શું, કેને ખબર છે? What is the meaning of portrait? There are two types of visual art. બે પ્રકારના visual art હોય, બરોબર. Majority of two types of visual art. One of the portrait and second one is the landscape. Who can describe two things? પોર્ટ્રેટ એટલે પ્રતિકૃતિ, આમ પોર્ટ્રેટ યાને પ્રતિકૃતિ, વ્યક્તિ ચિત્ર, વ્યક્તિ ચિત્ર. વેરી ગુડ, વ્યક્તિ ચિત્ર. ઓકે.
સરસ. ફરી પોર્ટ્રેટ એટલે વ્યક્તિ ચિત્ર, કારણ કે અહીંથી આપણે ગેસ કરી શકીએ કે ભાઈ આ વ્યક્તિનું પોતાનું ચિત્ર છે એટલે પોર્ટ્રેટ એટલે વ્યક્તિ ચિત્ર થાય. બરોબર. તો લેન્ડસ્કેપ એટલે શું થાય? એનીવન હેવ એ આઈડિયા? કુદરત મીન્સ કે કુદરતી હોય એવું. સરસ, કુદરતી હોય એવું. અધરવાઇઝ દ્રશ્ય ચિત્ર. લેન્ડસ્કેપ એટલે શું હા થાય? દ્રશ્ય ચિત્ર, તમને જેવું દેખાય છે એવું. બરોબર, કે એની અંદર કોઈ દરિયા કિનારાનું ચિત્ર હોઈ શકે, કોઈ જંગલનું ચિત્ર હોઈ શકે, કોઈ શેરી હોઈ શકે. બરોબર છે, એવી કોઈ પણ દ્રશ્ય જે દેખાય છે એવું હોય એટલે એને લેન્ડસ્કેપ કહેવાય. હવે લેન્ડસ્કેપ અને પોર્ટ્રેટ છે ને એ બે માટે એક સિમ્બોલિક વસ્તુ અથવા તો સિગ્નેચરી વસ્તુ એ થઈ ગઈ છે કે પોર્ટ્રેટ એ હંમેશા ઊભું હોય અને લેન્ડસ્કેપ હંમેશા આડું હોય. બરોબર, આ બે વસ્તુ મેજોરિટી બનવા માંડી એટલે સિગ્નેચરી થઈ ગઈ. અને હવે આડું કે ઊભું ની પરિભાષા છે ને લેન્ડસ્કેપ કે પોર્ટ્રેટ થઈ ગઈ. માનો કે તમે વર્ડ ની અંદર કે એમાં જ્યારે પેપર સેટિંગ કરો ને ત્યારે પેપર સેટિંગ ની અંદર એમાં ઓપ્શન આપ્યો હોય લેન્ડસ્કેપ ને પોર્ટ્રેટ, અથવા તો પ્રિન્ટ કાઢો ત્યારે પ્રિન્ટરમાં ઓપ્શન હોય લેન્ડસ્કેપ કે પોર્ટ્રેટ. એટલે લેન્ડસ્કેપ એટલે આડું અને પોર્ટ્રેટ એટલે ઊભું. બરોબર, આવી રીતનું જે હોય એને કહેવાય લેન્ડસ્કેપ, આવી રીતનું હોય એને કહેવાય પોર્ટ્રેટ. અને હંમેશા માટે પોર્ટ્રેટ છે એ આમ બનતા અને લેન્ડસ્કેપ છે બરોબર એ આવી રીતના બનતા અથવા તો બને છે. અને ત્રીજો એક પ્રકાર ચિત્રનો છે એ છે આ રિયાલિસ્ટિક આર્ટના બે પ્રકાર છે. રિયાલિસ્ટિક આર્ટના, બરોબર, વાસ્તવદર્શી કલાના, પોર્ટ્રેટ અને લેન્ડસ્કેપ. પછી આની અંદર ધીમે ધીમે મોડર્નાઇઝેશન આવ્યું, મૂર્તવાદ ને અમૂર્તવાદ પણ આવ્યો. બરોબર, કે લેન્ડસ્કેપ એવી રીતના બનવા માંડ્યા કે જેની અંદર ટેકનિકનો ઉપયોગ થતો હોય, અધરવાઇઝ આધુનિક કલાનો ઉપયોગ થતો હોય. કોઈ પોતાની ટ્રેડિશન પોતાની સ્ટાઇલ પ્રમાણેના લેન્ડસ્કેપ પણ બનાવ્યા, જેવું હોય એવું જ નહીં પણ એની અંદર પોતાની નવી કંઈક ટેકનિક ઉમેરીને પણ પોતાની નવી કલર સ્કીમ ઉમેરીને પણ લેન્ડસ્કેપ બનાવ્યા. એવી જ રીતના પોર્ટ્રેટમાં પણ એમ થયું કે પોર્ટ્રેટ છે એમાં વાસ્તવદર્શિતાને સ્થાને ધીમે ધીમે જુદી જુદી ટેકનિકો અપનાવવામાં આવી. આની અંદર એમ જ છે, જો આની અંદર એકદમ રિયાલિસ્ટિક વર્ક કરેલ નથી, પેચ વર્ક કે સ્ટ્રોક વર્ક કરેલું છે. બરોબર, પણ ઇમ્પ્રેશન છે એ વ્યક્તિની પોતાની આવે એવી રીતના છે. રેડી, એટલે રિયાલિસ્ટિક આર્ટ 100% રિયાલિસ્ટિક આર્ટ આને ન કહી શકાય. એવી રીતના ત્રીજો એક પ્રકાર છે રિયાલિસ્ટિક આર્ટનો લાઈફ પેઇન્ટિંગ. લાઈફની અંદર બે પ્રકારની લાઈફ આવે, એક સ્ટીલ લાઈફ અને એક ડ્રોઈંગ ફોર્મ લાઈફ. બરોબર, ફોર્મ એટલે આકૃતિ અને લાઈફ એટલે જીવંત. બરોબર, જીવંત આકૃતિ. સ્ટીલ લાઈફ, સ્ટીલ એટલે સ્થિર, સ્ટીલ એટલે ચમકતું હોય એવું વાસણ નહીં, પણ સ્ટીલ એટલે સ્થિર. એટલે કોઈ વસ્તુઓ સ્થિર પડી હોય અથવા તો સ્થિર વસ્તુઓ, બરોબર, એનું જે ચિત્ર બનાવવામાં આવે એને સ્ટીલ લાઈફ કહેવામાં આવે. ઘણા ચિત્રકારોમાં સ્ટીલ લાઈફ આપણને જોવા મળશે. બરોબર, હું થોડું કલેક્શન આ પાઠ પૂરો થાય ને એટલે કેવા કેવા પ્રકારના કયા ચિત્રકારની કેવા કેવા પેઇન્ટિંગ્સ છે કે થોડાક પોર્ટ્રેટના કલેક્શન, થોડાક લેન્ડસ્કેપના કલેક્શન, થોડાક લાઈફ પેઇન્ટિંગ અને થોડાક સ્ટીલ લાઈફ એવું બતાવીશ એટલે તમને લોકોને ખ્યાલ આવે કે આને આ કહેવાય. સ્ટીલ લાઈફ એટલે આપણી ભાષામાં ગણીએ તો પદાર્થ ચિત્ર, કે જે પદાર્થો પડ્યા હોય અને એને આમ રિયાલિસ્ટિક દોરવામાં આવે એને કહેવાય સ્ટીલ લાઈફ. અને કોઈ વ્યક્તિ બેહાડ્યો હોય, આમ જુદા જુદા સ્ટાઇલમાં બેઠો હોય કે ઊભો હોય અને એને સામે રાખીને, જો યાદ રાખજો, કોઈ પણ વ્યક્તિ સામે ઊભો હોય કે બેઠો હોય એને જોઈને જે દોરવાનું હોય ને એને જ લાઈફ કહેવાય. એનો ફોટો પાડીને દોરીએ તો એને લાઈફ ન કહેવાય. બરોબર છે, એટલે આ ત્રીજો પ્રકાર રિયાલિસ્ટિક આર્ટનો થયો લાઈફ પેઇન્ટિંગ. આ ત્રણ વસ્તુ છે એ ખાસ કરીને રિયાલિસ્ટિક આર્ટની અંદર સૌથી વધારે બને છે. પછી ધીમે ધીમે મોડર્નાઇઝેશન થયું, મોડર્નેટ આવ્યા તો ઘણા બધા ફેરફારો એની અંદર પણ આપણને જોવા મળતા હોય છે.
એટલે આ વિન્સેન્ટ વાન ગોગના થોડાક ચિત્ર હજી એકાદું છે કદાચ આપણે જોઈ લઈએ. યસ, આ ચિત્રનું નામ છે વિટફિલ્ડ વિથ ક્રો. વિટફિલ્ડ. એનીવન હેવ આઈડિયા વોટ્સ મીનિંગ ઓફ વિટફિલ્ડ? Any have a idea what's meaning of Whitfield? કોઈને ખ્યાલ છે કે વિટફિલ્ડ એટલે શું થાય? સર અનાજ ઉગેલું હોય ને એવું ખેતર. હે બેટા? અનાજ ઉગેલું હોય ને એવું ખેતર. વેરી ગુડ, સરસ. અનાજ ઉગેલું હોય એવું ખેતર. વિટ એટલે થાય ઘઉં, બરોબર? એટલે ઘઉં ઉગેલું હોય એવું ખેતર. અને વિટફિલ્ડ વિથ ક્રો એટલે કે જે ઘઉંનું ખેતર છે એની અંદર કાગડા. જો અહીંયા તમને દેખાતા હશે, અહીંયા વિટફિલ્ડ એટલે જ્યારે ઘઉં પાકી ગયા હોય ને ત્યારે આવા શેડનું આખું ફિલ્ડ આપણને ખેતર દેખાતું હોય અને એમાં કાગડા ઘૂસી ગયા છે, બરોબર? ખાવા માટે થઈને કે કંઈક કરવા માટે થઈને. એવી આખી આ લેન્ડસ્કેપ છે, બરોબર? આ લેન્ડસ્કેપ છે. આ લેન્ડસ્કેપ છે એ 100% રિયલિસ્ટિક નથી. આ મોડર્ન આર્ટ છે, બરોબર? કે ઘઉંનું ખેતર છે એના ઉપર કાગડાઓ આક્રમણ કરી રહ્યા છે એવું આપણને લાગે. તો આ રીતનું સરસ ચિત્ર છે. ઓમ જોવા જાવ તો મોડર્ન આર્ટમાં તમને એમ થાય આના કરતા તો સારું આપણે દોરી દઈએ, બરોબર? પણ ખરેખર એની ખાસિયત શું છે આપણે વાત ખબર હોય તો બીજા પાઠમાં જ થઈ કે મોડર્ન આર્ટ અથવા તો આધુનિક કલા એને કહેવામાં આવે કે જેને સમજવા અને જોવા માટે જોનારને થોડીક માનસિક કસરત કરવી પડે. તો અહીંયા આપણે કંઈક માનસિક કસરત કરવી પડે, જોવું હોય સમજવું હોય તો. એવા ચિત્રને મોડર્ન આર્ટ કહેવામાં આવે. તો આ બધા ચિત્રો છે એ શું કહેવા માંગે છે, એની ખાસિયત શું છે, એવી બધી વસ્તુ તમે લોકો છે. અચ્છા, હજી એક છે ધ કેફે ટેરેસ એટ નાઇટ. કેફે એટલે કે એક ખાણીપીણીની દુકાન, એની ટેરેસ એટલે કે એનું છત. કેફે ટેરેસ કે કોઈ એક કેફેની છત ઉપરની નાઇટ, એક રાત્રિ, બરોબર? એની અહીં પાર્ટી કે મિજબાની થતી હોય એવું આ સીન છે. ઇટ્સ અ લેન્ડસ્કેપ, બટ એક આની અંદર વિરોધાભાસ એ છે કે આ લેન્ડસ્કેપ છે એ ઊભો હોય. મેજોરિટી લેન્ડસ્કેપ છે એ આડા હોય, આ લેન્ડસ્કેપ છે એ ઊભો બને. ઘણા લેન્ડસ્કેપ ઊભા હોય એવું જરૂરી નથી, પણ મેજોરિટી ઓફ ધેમ ઇટ્સ વર્ટિકલ, સોરી હોરિઝોન્ટલ. ઓકે, તો આ એક એનું બીજું ચિત્ર હતું. આવી રીતના આવા ચિત્રકારોના તમે લોકો પેઇન્ટિંગ જોજો, કંઈક નવું જાણવા મળશે, કંઈક નવું વિચારવા મળશે, કંઈક નવું સમજવા મળશે. ઓકે.